મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું તલની ચીક્કી। તો મેં 1 વાટકી તલ લીધા અને 1 વાટકી ગોળ લીધો। હવે એને કડાઈમાં તલ ઉમેરી અને મેં ધીમા ધીમા તાપે એને શેક્યા। આપણા તલ સહેજ ફૂટે ત્યાં સુધી એને શેકવાના અને ગેસ ધીમો જ રાખવાનો। હવે તલ શેકાઈ ગયા છે એટલે મેં એને ડીશમાં લઈ લીધા। હવે કડાઈમાં મેં 2 ચમચી ઘી ઉમેર્યું અને ગોળ ઉમેર્યો। હવે આને ધીમા ધીમા તાપે આપણે થવા દેવાનું। હવે ગોળ સરસ થઈ ગયો પછી એક વાટકીમાં મેં પાણી લીધું અને અંદર થોડો ગોળ ઉમેર્યો અને જોયું તો સરસ આપણો ગોળનો પાયો થઈ ગયો હતો। એ આપણે પાણીમાંથી કાઢીએ ને તો આપણે કાચની જેમ તૂટવું જોઈએ, એટલે તૂટવા લાગ્યું સરસ, એટલે આપણો સરસ પાયો થઈ ગયો છે। પછી મેં અંદર તલ ઉમેર્યા। તલ ઉમેરી અને મેં અંદર મિક્સ કરી નાખ્યા। હવે મેં એક ડીશમાં કાઢી દીધા। આ ડીશમાં મેં ઘી લગાવીને આ ડીશ મૂકી દીને એની અંદર મેં તલનું મિશ્રણ કાઢી દીધું। હવે મેં એક વાટકીથી એને ફેલાવી દીધું। ધીમા ધીમા દબાઈ અને એને થોડી પોળી કરવાની આપણે। પછી થોડું ઠંડુ થાય એટલે એના પીસ પાડી દેવાના। પછી મેં બધા જ પીસ કાઢીને એક ડીશમાં કાઢી દીધી। સરસ તલની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ। આવજો।